નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ તેના વિશે અભ્યાસ કરીશું. અગાઉ આ ચેપ્ટરનો આપણે એક વિડિયો જોઈ ગયા, જેની અંદર આપણે 1D અને 2D એરે વિશે અભ્યાસ કર્યો હતો. તો 1D એરેની સિન્ટેક્સ અને 2D એરેની સિન્ટેક્સ. તો શું આવશે 1D એરેની સિન્ટેક્સમાં કે ભાઈ જે તે ડેટા ટાઈપનું નામ, આપણી જોડે કેટલી ડેટા ટાઈપ છે જાવાની 8, તો ડેટા ટાઈપ નેમ, એરે નેમ અને પાછળ એક ચોરસ કૌંસ. તો એ 1D એરેની સિન્ટેક્સ થઈ. 2D એરેની શું સિન્ટેક્સ હતી? તો બે ચોરસ કૌંસ આવશે કે ભાઈ ડેટા ટાઈપ પછી એરેનું નામ અને પછી બે ચોરસ કૌંસની જોડી. એ આપણું થયું 2D એરે. બરાબર છે. તો એ બે એરે વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્ટ્રિંગ વિશે અભ્યાસ કરીશું કે ભાઈ સ્ટ્રિંગ કોને કહેવાય. તો સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી સિવાય બીજું કંઈ જ નથી. સ્ટ્રિંગ શું છે? અક્ષરોની એક શ્રેણી છે. આથી અક્ષરોના 1D એરેને સ્ટ્રિંગ તરીકે ગણી શકાય. અક્ષરોના જે 1D એરે છે એને શું કહી શકાય? આપણે કે સ્ટ્રિંગ કહી શકીએ. સ્ટ્રિંગ તો સ્ટ્રિંગનો સંગ્રહ કરી શકે તેવા ચલ વાપરવા માટે જાવામાં બે પ્રકારની સ્ટ્રિંગ આપેલી છે. જો જાવાની અંદર કુલ કેટલા પ્રકારની સ્ટ્રિંગ છે? તો બે પ્રકારની. ખાસ ધ્યાન રાખજો મિત્રો. કઈ કઈ? તો સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર. તો જે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર નામના બે ક્લાસ વડે નિયંત્રિત થાય છે. સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફર બે ક્લાસ વડે શું થાય છે? સ્ટ્રિંગ નિયંત્રિત થાય છે. સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે વપરાતા કેટલાક કન્સ્ટ્રક્ટર તમને બતાવેલા છે અહીંયા. સ્ટ્રિંગનો ઓબ્જેક્ટ બનાવવા માટે કયા કયા કન્સ્ટ્રક્ટર વપરાય છે તે અહીંયા તમને દર્શાવેલા છે. સ્ટ્રિંગ જે છે એને શેમાં લખવામાં આવે છે? તો ડબલ અવતરણ ચિહ્નની અંદર. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. તમે કોઈ પણ સેન્ટેન્સ શેમાં લખ્યું છે તો ડબલ કોટેશનની અંદર તેને શું કહી શકાય? આપણે જાવાની અંદર સ્ટ્રિંગ કહીએ છીએ. તો જુઓ કે અક્ષરોની શ્રેણીને બેવડા અવતરણ ચિહ્ન વચ્ચે લખવામાં આવે છે. સ્ટ્રિંગની અંદર અક્ષરોની જે શ્રેણી હોય છે એને શેમાં લખવામાં આવે છે? તો ડબલ કોટેશનની અંદર લખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે સ્ટ્રિંગ પછી એક રાઉન્ડ બ્રેકેટ છે. તો આ શું દર્શાવે છે? તો ચલ રહી સ્ટ્રિંગ એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. આ શું કરશે? કે એક પણ અક્ષર વગરનો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ક્રિએટ કરશે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં આ વસ્તુ પૂછાતી હોય છે. ત્યાર પછી છે સ્ટ્રિંગ કેર એરે. એક ચોરસ કૌંસ લીધો છે અહીંયા. તો જો અહીંયા શું કહે છે કે એરે ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે. બરાબર છે મિત્રો. અહીંયા આ કન્સ્ટ્રક્ટર શું કરશે કે ભાઈ એરે ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. ત્યાર પછી બીજો કન્સ્ટ્રક્ટર શું છે કે ભાઈ સ્ટ્રિંગ કેર એરે ઇન્ટીજર સ્ટાર્ટ ઇન્ટીજર લેન્થ. બરાબર, લેન એટલે કે એની લેન્થ માંગી છે. તો આપેલા પ્રથમ ચલ એરેના સ્ટાર્ટ સ્થાનથી એના લેન્થ જેટલા ઘટકોની સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે. ત્યાર પછી છે સ્ટ્રિંગ સ્ટાર્ટ ઓબ્જેક્ટ. તો આ કન્સ્ટ્રક્ટર શું કરે છે? તો ચલ તરીકે આપેલા ઓબ્જેક્ટ જેવા જ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. અને લિટરલ તો ચલ તરીકે આપેલા સ્ટ્રિંગ લિટરલનો નિર્દેશ કરતો સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવે છે. બરાબર છે મિત્રો. તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, તમે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. ત્યાર પછી શું કહે છે? આપણે એક મોસ્ટ આઈમ્પી વસ્તુ છે કે જાવામાં અક્ષરોનો સંગ્રહ કરવા માટે અક્ષર દીઠ 2 બાઇટ વપરાય છે. આ એક મોસ્ટ આઈમ્પી વસ્તુ છે મિત્રો કે જાવામાં અક્ષરોનો સંગ્રહ કરવા માટે અક્ષર દીઠ કેટલા બાઇટનો ઉપયોગ થાય છે? તો 2 બાઇટનો ઉપયોગ થાય છે. જગ્યા બચાવવા માટે જો આસ્કી અક્ષરો હોય તો કેર પ્રકારના ડેટા એરે વાપરવાને બદલે બાઇટ્સ પ્રકારના ડેટા એરેનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી શું કહે છે કે લિટરલનો મેમરીમાં સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે બે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ એક સરખા સ્ટ્રિંગ લિટરલ વાપરીને બનાવ્યા હોય ત્યારે બીજા ઓબ્જેક્ટ માટે મેમરીની જગ્યાની ફાળવણી થતી નથી. બંને ઓબ્જેક્ટ એક જ મેમરી સ્થાનાંકનો ઉલ્લેખ કરે છે. બરાબર, બંને ઓબ્જેક્ટ શું કરશે? એક જ મેમરી સ્થાનાંકનો ઉપયોગ કરે છે. તો આ હતું આપણું સ્ટ્રિંગ. તો અહીંયા શું કહે છે? એના પછી છે સ્ટ્રિંગની અંદર સ્ટ્રિંગ ક્લાસ મેથડ.
તો સ્ટ્રિંગ ક્લાસ મેથડથી આપણે શું કરી શકીએ છીએ, એની અંદર કઈ કઈ મેથડ ઉપલબ્ધ છે? સ્ટ્રિંગ કોને કહેવાય મિત્રો? તો કોઈ પણ વસ્તુને તમે શેમાં લખ્યું હોય, ડબલ કોટેશનની અંદર. ધારો કે અહીંયા આઈ લાઈક જાવા શેમાં છે? ડબલ કોટેશનની અંદર છે. તો આ એક સ્ટ્રિંગ થઈ. આઈ લવ ઇન્ડિયા આ પણ એક સ્ટ્રિંગ થઈ. બરાબર છે મિત્રો? તો સ્ટ્રિંગ કોઈ પણ વસ્તુને તમે ડબલ અવતરણ ચિહ્નની અંદર લખેલી હોય એને કહેવાય સ્ટ્રિંગ. સ્ટ્રિંગ ક્લાસ મેથડ તમને અહીંયા એક દર્શાવેલી છે. તો બે સ્ટ્રિંગની તુલના કરવી. જો બે સ્ટ્રિંગ તમને આપેલી હોય બંનેની તુલના કરવી. સ્ટ્રિંગની લંબાઈ મેળવવી કે ભાઈ સ્ટ્રિંગની લંબાઈ શું છે. બે સ્ટ્રિંગને જોડવી. બે સ્ટ્રિંગ અલગ અલગ આપેલી હોય તો એને જોડવું. ત્યાર પછી સ્ટ્રિંગમાંથી આંશિક સ્ટ્રિંગ મેળવવી એટલે કે સબસ્ટ્રિંગ મેળવવી. સ્ટ્રિંગને પરાવર્તિત કરવી. સ્ટ્રિંગનું વિભાજન કરવું. અક્ષરો અથવા અક્ષર સમૂહને સ્ટ્રિંગમાં શોધવા વગેરે કાર્યો માટે સ્ટ્રિંગ ક્લાસ કેટલીક મેથડ પૂરી પાડે છે. જો આ બધા કાર્યો કરવા માટે સ્ટ્રિંગનો જે ક્લાસ છે એ કેટલીક શું કરે છે? આપણને મેથડ પ્રોવાઈડ કરે છે. બરાબર છે મિત્રો? તો જો અહીંયા એક નાનકડો તમને સ્ટ્રિંગ ક્લાસ મેથડને સમજાવતો એક પ્રોગ્રામ આપેલો છે. તો જોઈએ અહીંયા કે ક્લાસ કયો લીધો છે કે સ્ટ્રિંગની કમ્પેરિઝન. ક્લાસનું નામ શું આપ્યું છે? સ્ટ્રિંગ કમ્પેરિઝન. જાવાના કીવર્ડ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ અહીંયા મિત્રો પાસ કરી છે. અને અહીંયા બે સ્ટ્રિંગ આપી છે, સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2. જો સ્ટ્રિંગને શેમાં લખી છે? ડબલ અવતરણ ચિહ્નની અંદર. ઇન્ડિયા ઇઝ ગ્રેટ, ઇન્ડિયા ઇઝ ગ્રેટ. જો અહીંયા ઇન્ડિયા ઇઝ ગ્રેટ એક કેપિટલમાં લખેલું છે ને એક બીજું છે સ્મોલમાં લખેલું છે. તો અહીંયા આપણે આઉટપુટમાં શું જોઈએ છે? તો માહિતી પ્રદર્શિત કરવા માટે આપણે અહીંયા system.out.println નો ઉપયોગ કર્યો છે. તો પહેલામાં એણે શું માંગ્યું છે કે str1 એટલે કે સ્ટ્રિંગ 1 પ્લસ સ્ટ્રિંગ 1 એટલે કે પહેલા નંબરની જે સ્ટ્રિંગ છે એને પ્રદર્શિત કરો. બરાબર? તો આ ઇન્ડિયા ઇઝ ગ્રેટ. તો અહીંયા તમે આઉટપુટમાં જોઈ શકો છો કે સ્ટ્રિંગ 1 ની અંદર ઇન્ડિયા ઇઝ ગ્રેટ પ્રિન્ટ થશે. બીજાની અંદર એને શું માંગ્યું છે? system.out.println. તો સ્ટ્રિંગ 2 તો અહીંયા સ્ટ્રિંગ 2 પ્રિન્ટ થશે. ત્રીજાની અંદર એને કઈ માહિતી પ્રિન્ટ કરાવવાનું કીધું છે? તો સ્ટ્રિંગ 1 ડોટ ઇક્વલ સ્ટ્રિંગ 2. તો સ્ટ્રિંગ 1 અને સ્ટ્રિંગ 2 બંને ઇક્વલ છે એમ એને કમ્પેરિઝન કરાવ્યું છે. શું કરાવ્યું છે? કમ્પેરિઝન કરાવ્યું છે કે આ બંને સ્ટ્રિંગ ઇક્વલ છે 1 અને 2. તો જુઓ બંને ઇક્વલ નથી એટલે અહીંયા શું આવશે આન્સરમાં? ફોલ્સ. કેમ ઇક્વલ નથી? કેમ કે એક કેપિટલમાં છે અને બીજું એક સ્મોલમાં છે. બરાબર છે મિત્રો? ત્યાર પછી સ્ટ્રિંગ 1 ઇક્વલ ઇગ્નોર કેસ. જો બંને સ્ટ્રિંગને શું કરો? ઇક્વલ કરો પણ કેસને શું કરો? ઇગ્નોર કરો. ઇક્વલ્સ ઇગ્નોર કેસ. તો ઇગ્નોર કેસ કરીએ કેપિટલ સ્મોલ તો બંને કેવી બનશે? ઇક્વલ છે. બરાબર? તો અહીંયા શું આવશે? ટ્રુ આવશે. ત્યાર પછી શું કહે છે કે system.out.println ની અંદર એને શું પ્રિન્ટ કરાવ્યું છે કે સ્ટ્રિંગ 1 કમ્પેર ટુ સ્ટ્રિંગ 2 બંનેનું કમ્પેરિઝન કર્યું છે. તો કેટલા બાઇટ આવે છે અહીંયા? 32. બરાબર? કેટલા અક્ષર થશે? તો 32. બરાબર? તો અહીંયા 32 અક્ષર થશે. તો અહીંયા એ પ્રિન્ટ કરાવ્યું છે. અને કમ્પેર ટુ ઇગ્નોર કેસ તો અહીંયા કેટલા થશે? ઇગ્નોર કેસ કરીને તો અહીંયા 0 થાય છે. તો અહીંયા 0 બતાવ્યું છે. ત્યાર પછી એની કેટલીક નીચે મેથડ્સ આપેલી છે. જુઓ તમને સ્ટ્રિંગ ક્લાસ મેથડની. તો બુલિયન ઇક્વલ. તો બુલિયન ઇક્વલનો મતલબ શું થશે કે મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ સ્ટ્રિંગ સરખા હોય તો ટ્રુ પરત કરે છે આપણને. બુલિયન ઇક્વલ ઇગ્નોર કેસ. જો આ કોષ્ટક ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચેપ્ટરની અંદર જે કોષ્ટકો આવે છે આ એમપી હોય છે, જેની અંદરથી પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. તો ઇક્વલ ઇગ્નોર કેસ શું કરે છે? તો મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચલ ઓબ્જેક્ટના અક્ષરો એટલે કે ભાઈ તમારા જે કેસ છે એ કેપિટલ અને બીજી એબીસીડી એટલે કે કેપિટલ હોય કે સ્મોલ હોય એની અવગણના કરીને બે સ્ટ્રિંગની શું કરશે? તુલના કરે છે. જો બંને સરખા હોય તો શું કરશે? ટ્રુ પરત કરે છે. આપણે ઉપર જોયું એમ કે ઇક્વલ ઇગ્નોર કેસ. બરાબર છે મિત્રો? ત્યાર પછી કમ્પેર ટુ.
તો જો મેથડ કોલ કરનાર સ્ટ્રિંગ ઓબ્જેક્ટ પ્રાચલ ની તુલના એ સમાન હોય તો મોટી અથવા નાની હોય તો અનુક્રમે 0, ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0 પૂર્ણાંક સંખ્યા પરત કરે છે. શું પરત કરશે? પૂર્ણાંક સંખ્યા. અને કમ્પેર ટુ ઇગ્નોર કેસ એટલે કમ્પેર ટુ મેથડ પ્રમાણે જ, પરંતુ કેસ પ્રત્યે કેવું રહેશે અહીંયા? અસંવેદનશીલ. કેપિટલ સ્મોલ પ્રત્યે કેવું રહેશે અહીંયા? અસંવેદનશીલ. કારણ કે કમ્પેર ટુ ઇગ્નોર કેસ શું કરવાનું કીધું છે એણે? ઇગ્નોર. તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યાર પછી શું કહે છે કે સ્ટ્રિંગ ક્લાસ નીચે જણાવેલા અન્ય કાર્યો કરવા માટે પણ અનેક મેથડ પૂરી પાડે છે. બીજા કયા કાર્યો કરવા માટે? આ તો આપણે શું જોયું કે બે સ્ટ્રિંગને જોડવી, બે સ્ટ્રિંગની તુલના કરવી, બરાબર છે મિત્રો, એ જોયું. હવે સ્ટ્રિંગનો અમુક ભાગ અલગ કરવો. જો સ્ટ્રિંગમાં જે સ્ટ્રિંગ આપી છે તમને, આખું સેન્ટેન્સ આપેલું છે, એમાંથી એનો અમુક ભાગ અલગ કરવો, અક્ષરો કે શબ્દ સમૂહને બદલવા, સ્ટ્રિંગનું સબસ્ટ્રિંગમાં વિભાજન કરવું, અક્ષરોની સંખ્યા મેળવવી કે કેટલા અક્ષરો છે અંદર, અને આપેલા ઇન્ડેક્સ સ્થાન પરના અક્ષરને મેળવવો. ઇન્ડેક્સ સ્થાન પરનો કોઈ અક્ષર હશે એને શું કરવો? મેળવવો. તો એ માટે આપણે સ્ટ્રિંગ ક્લાસ મેથડની અંદર કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યાર પછી જુઓ, સ્ટ્રિંગને બાઇટ્સ પ્રકારના એરેમાં પરિવર્તિત કરવું, અક્ષરોને સ્મોલ કે કેપિટલ કરવા, સ્ટ્રિંગના અંતમાં બીજી સ્ટ્રિંગ ઉમેરવી, સ્ટ્રિંગ કે તેના ભાગની નકલ કરવી. આ બધા જ કાર્યો કરવા માટે સ્ટ્રિંગ ક્લાસની અંદર બધી જ મેથડો આ ઉપલબ્ધ છે. જો નીચે કેટલીક બીજી મેથડ્સ આપેલી છે આપણને કે ઇન્ટીજર લેન્થ. તો મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા પરત કરે છે કે ભાઈ કેટલા અક્ષરો છે સ્ટ્રિંગની અંદર એની સંખ્યા તમને પરત કરશે. કેર ઇન્ટીજર એટ મતલબ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં પ્રાચલ ઇન્ડેક્સ સ્થાને આવેલા અક્ષરને પરત કરે છે. ઇન્ડેક્સની 0 થી ગણાય છે, બરાબર. ઇન્ડેક્સની શરૂઆત ક્યાંથી થશે? એરેની અંદર 0 થી. ત્યાર પછી છે બાઇટ ગેટ બાઇટ્સ. તો મેથડ કોલ કરતી સ્ટ્રિંગના અક્ષરોને બાઇટ એરેમાં પરત કરશે. શેમાં પરત કરશે? બાઇટ એરેમાં, બરાબર છે. એવી જ રીતે છે કે ભાઈ ગેટ કેરેક્ટર, પછી કોન્કેટ, લોઅર કેસ, અપર કેસ, આ બધી જ અલગ અલગ મેથડ છે અને દરેકના કાર્યો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે સ્મોલ અક્ષરો બનાવે છે, પેલામાં કેપિટલ અક્ષરો બનાવે છે, બરાબર. અક્ષરોને ઉમેરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ પરત કરે છે કોન્કેટની અંદર. તો આ ખાસ ધ્યાન રાખવાના મિત્રો કોષ્ટક. ત્યાર પછી શું આવે છે કે એરે ચલ માટે લેન્થ એ એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી છે, જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ એ શું છે? મેથડ છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એરે ચલ માટે લેન્થ એ શું છે? એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી છે, જ્યારે સ્ટ્રિંગ જે છે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ માટે લેન્થ એક શું છે? મેથડ છે, બરાબર છે. ત્યાર પછી આવે છે ડેટ ક્લાસ. ડેટ ક્લાસ ની અંદરથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે જાવાની અંદર જાવા લાઇબ્રેરીમાં java.util નામના પેકેજમાં ડેટ ક્લાસ પૂરો પાડવામાં આવે છે. આ મોસ્ટ એમ્પી વસ્તુ છે મિત્રો કે ભાઈ ડેટ ક્લાસ જાવાના કયા લાઇબ્રેરીની અંદર પૂરો પાડવામાં આવે છે, કયા પેકેજની અંદર જોવા મળે છે? તો java.util નામના પેકેજની અંદર હોય છે. ડેટ ક્લાસ તારીખ અને સમય બંનેનો સમાવેશ કરે છે. ડેટ ક્લાસની અંદર શું હશે? તારીખ અને સમય બંને અને મિલી સેકન્ડ સુધીની ચોકસાઈ સહિત કિંમત જણાવે છે. ડેટ ક્લાસ જે છે તારીખ, સમય અને મિલી સેકન્ડ સુધીની ચોકસાઈ સાથેની કિંમત તમને જણાવે છે. ડેટ ક્લાસ એની અંદર ઉપલબ્ધ હોય છે? તો મોસ્ટ એમ્પી વસ્તુ છે મિત્રો, આ java.util નામના પેકેજની અંદર ઉપલબ્ધ હોય છે. ત્યાર પછી એની કેટલીક મેથડ આપેલી છે ડેટ ક્લાસની કે ભાઈ ડેટ તો સિસ્ટમના તત્કાલિક સમયનો ઉપયોગ કરીને ડેટ ઓબ્જેક્ટ બનાવે છે. ડેટ લોંગ ઇક્વલ ટાઈમ આ રીતની મેથડ હશે તો એ શું દર્શાવશે કે ભાઈ જાન્યુઆરી 1, 1970 GMT થી પ્રાચલમાં આપેલ સમય વચ્ચેના સમયગાળાને મિલી સેકન્ડમાં ગણીને ડેટ ઓબ્જેક્ટ બનાવે છે, બરાબર છે. સ્ટ્રિંગ ટુ સ્ટ્રિંગ તો ડેટ ઓબ્જેક્ટના તારીખ અને સમયને સ્ટ્રિંગમાં રજૂ કરી તે સ્ટ્રિંગ પરત કરે છે. શેમાં રજૂ કરશે? સ્ટ્રિંગની અંદર, ડબલ કોટેશનની અંદર સ્ટ્રિંગમાં રજૂ કરે છે. લોંગ ગેટ ટાઈમ, બરાબર. તો જાન્યુઆરી 1, 1970 GMT થી અત્યાર સુધીના મિલી સેકન્ડને પરત કરે છે. અને સેટ વોઇડ સેટ ટાઈમ તો એ શું કરશે કે પ્રાચલ
માં આપેલા વીતેલા સમયનો ઉપયોગ કરી નવી તારીખ અને સમયને સેટ કરે છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ડેટ ક્લાસ એ પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી છે કેલેન્ડર ક્લાસ. તો કેલેન્ડર ક્લાસ પણ જાવાના ક્યાં ઉપલબ્ધ છે? તો કેલેન્ડર ક્લાસ java.util પેકેજમાં ઉપલબ્ધ ક્લાસ છે. બરાબર છે મિત્રો. અને આ ક્લાસ વર્ષ, માસ, તારીખ, કલાક, મિનિટ અને સેકન્ડ જેવી કેલેન્ડરની વિગતવાર માહિતી મેળવવા માટે વાપરી શકાય છે. કેલેન્ડરની બધી જ વિગતવાર માહિતી મેળવવા માટે કેલેન્ડર ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ પણ ડેટ ક્લાસની જેમ કયા પેકેજની અંદર ઉપલબ્ધ છે જાવાના? તો java.util પેકેજની અંદર ઉપલબ્ધ ક્લાસ છે. તેની પણ કેટલીક અહીંયા તમને મેથડ જણાવેલી છે મિત્રો. તો અચલ જુઓ એના અહીંયા. તો યર, તો કેલેન્ડરનું વર્ષ જે છે એ દર્શાવશે. મંથ, તો કેલેન્ડરનો મહિનો. જાન્યુઆરી માટે અહીંયા શું આવશે? જાન્યુઆરી માટે અહીંયા 0 અને ડિસેમ્બર માટે 11, કારણ કે અહીંયા 0 થી સ્ટાર્ટ થશે. તો 0 થી લઈને 11 એટલે આપણે કેટલા થશે? 12 મંથ થશે મિત્રો. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે મંથ જાન્યુઆરી માટે શું દર્શાવે છે પૂછાય તો 0 અને ડિસેમ્બર માટે 11. બરાબર છે. ડેટ, તો મહિનાનો દિવસ. અને ડેટ ઓફ મંથ, તો મહિનાનો દિવસ. ડેટ સમાન. હવર, તો 12 કલાકની સંકેત લિપિ પ્રમાણે. અને હવર ઓફ ડેટ એટલે 24 કલાક ની સંકેત લિપિ પ્રમાણે તમને અહીંયા કલાક દર્શાવશે. મિનિટ, તો મિનિટ. સેકન્ડ, તો તમને સેકન્ડ દર્શાવે છે. એમ પીએમ ટાઈમ, તો એમ માટે અહીંયા 0 મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને પીએમ માટે 1. ડેટ ઓફ વીક, તો અઠવાડિયાના દિવસોનો ક્રમ. રવિવાર માટે અહીંયા 1 થી ચાલુ થાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અને શનિવાર માટે 7. તો ડેટ ઓફ વીક, તો અઠવાડિયામાં દિવસોનો ક્રમ દર્શાવશે. અને વીક ઓફ મંથ, તો મહિનામાં અઠવાડિયાનો ક્રમ દર્શાવે છે. વીક ઓફ યર, તો વર્ષમાં અઠવાડિયાનો ક્રમ દર્શાવે છે. અને ડેટ ઓફ યર, તો વર્ષમાં દિવસનો ક્રમ. પ્રથમ દિવસ માટે શું આવશે? 1. તો અહીંયા આપણું 9મું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે મિત્રો. આઈએમપી ચેપ્ટર છે. બરાબર છે મિત્રો. અને બહુ નાનકડું ચેપ્ટર છે, ઇઝીલી સમજમાં આવી જાય એવું ચેપ્ટર છે. જ્યારે પણ વિડીયો જોવા બેસો ત્યારે અવશ્ય તમારી બુક તમારી જોડે રાખવી